નમસ્કાર. ગુજરાત એટીએસે આતંકવાદ સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. જૈશ એ મોહમ્મદ સાથે કથિત રીતે સંકળાયેલા 5 શંકાસ્પદોની ધરપકડ બાદ તપાસ પાટણ જિલ્લાના ખડિયાસણ ગામ સુધી પહોંચી છે. તપાસ દરમિયાન કથિત બોમ્બ બનાવવાના પ્રયાસ અને પાકિસ્તાની હેન્ડલરો સાથે સંપર્કની માહિતી સામે આવી હોવાનું એટીએસના સૂત્રો જણાવી રહ્યા છે. તમામ આરોપીઓ રિમાન્ડ પર છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ભૂતપૂર્વ સરપંચ તરીકે છું. ફારૂકભાઈ નાંદોલિયા મારું નામ છે. હવે આ જે બનાવ બન્યો છે એ હકીકતની અંદર અમારી સમાજની અંદર આ પહેલી વખતનો બનાવ અને આ જે બન્યો છે એનાથી અમને પૂરેપૂરો આઘાત પણ છે. અને હકીકત જો કદાચ આ દેશના વિરોધની અંદર પ્રવૃત્તિ કરતા હોય તો સમાજ પણ એવું કહે છે, અમે પણ એવું કહીએ છીએ કે સજા થવી જોઈએ. પણ મારી બાજુમાં રહેતા હોય ત્યારે હું એટલું કહી શકું છું, જન્મ અહીંયો થયો પણ કોઈ દિવસે મેં આ છોકરાને જે છે ને એવી પ્રવૃત્તિ કરતા મેં જોયો નથી. અને એની ચાલ ચલગત પ્રમાણે જે છે ને હું કોઈ દિવસે ન વિચાર કરી શકું. અને આ જે આર્યો બનાવ બન્યો આ દીકરાની બાબતમાં હું પોતે આઘાતમાં છું, કારણ કે મારા પડોશમાં રહે છે, એક દીવાર છે, એટલે મને પૂરેપૂરો આઘાત છે. પણ ખડિયાસણ મદ્રેસામાંથી પકડાયેલા છે વ્યક્તિઓ, એ પણ આ ગામમાંથી નીકળ્યા છે. શું કહેવું, આ ગામમાં કોઈ મારા જે ગામની અંદર જે અત્યારે હાલ મદરસો છે, મકસદ તો એવો ના હોય, મતલબ તો એ ના હોય, અને આવી પ્રવૃત્તિ થાય એ બાબતમાં ઈરાદો બી કોઈ પણ ના રાખે. અને હું અહીંયા ગામનો આગેવાન તરીકે હું, અને જો કદાચ એ ઈરાદાથી એ લોકો કરવા માગે તો પણ હું પાયો ના નાખવા દઉં. એટલું તો ઉપરવાળાનો કરમ છે. પણ જે અત્યારે હાલ થયું એ બાબતનો અમને આઘાત છે કે જો અમારા જ ગામની અંદર મારા જ જે છે ને સંસ્થા હોય ને, સંસ્થાની અંદર આ બનાવ બને તો ખરેખરની અંદર અમારી જવાબદારી જે છે ને એ રીતે બને છે. અને એ જવાબદારીમાં અમે થોડા નિષ્ફળ પણ કહેવાય. ના ના, એ સાહેબને ને એ લોકોને જે છે ને એ કદાચ જાણ થઈ છે, એમને માહિતી મળી છે. અને ઓલરેડી અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર જે પણ કંઈ ચાલતું હોય સરકાર એના ઉપર પૂરી નજર રાખીને ચાલતી હોય છે. ખડિયાસણા ગામ છે, સિદ્ધપુર તાલુકાનું. સોમવારના દિવસે શકડી બજારથી મારા છોકરાના એટીએસ વાળા લઈ ગયા હતા અમદાવાદથી. પછી એમનો ફોન આવ્યો બીજા દિવસે કે તમે છોકરાને મળવા આવી શકો છો. તો હું એટીએસની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર થયા અને પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે. તો એને કીધું કે હું એને ફટાકડા કે બમ, જે સાહેબ બમ કહેતા હતા પણ અમારા અમે તો ફટાકડા જ છે, કે ધાબા પર ટ્રાય કરતો. પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી. પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કઈ નહીં કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી. બરાબર, હવે એની તપાસ થઈ રહી છે. અગર મારો છોકરો દેશદ્રોહી બીજા જ રાખતો હોય ને આવું કામ એ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય. એના સાથે અમે સહમત નથી. આપણા છોકરાનું નામ શું છે અને ઉંમર શું છે? મોહમ્મદ, 22 વર્ષની ઉંમર છે. ક્યાં અભ્યાસ કરતો હતો ને અત્યાર સુધી ક્યાં અભ્યાસ કર્યો છે? એને લગભગ 6-1 વર્ષ ગામમાં જ અભ્યાસ કર્યો અને 1 વર્ષ માટે 12 યુપી સારંગપુર જિલ્લામાં દેવબંધ મદરસામાં અભ્યાસ કર્યો. 6 મહિનોથી એ લગભગ મારા પાસે જ હતો, મારા ધંધામાં હાથ બટાવતો મારી સાથે. પૂછતા પણ રોજ આખો દિવસ એના પાછળ ના રહેતો, અમુક ટાઈમ પર કે પૂછતા બે તું શું કરે છે, કે આ તો અભ્યાસ કરું છું, કે મારે લેબોરેટરીઓ કરું છું, કે મારા તો ઝાડમાં નાખવાનો પાવડર છે, આ છે. એટલે અમારા દિમાગમાં કોઈ વસ્તુ જ ના હોય. અમે સીધા સાધા માણસો શું કરે શું નથી કરતું ક્યાંથી લાવતો હતો એવું કોઈ ખબર જ નથી કે શું કરે છે. તો પછી ક્યાંથી લાવવાનો કોઈ સવાલ જ નથી ને. હા, એ કોઈ અહીં ઘરે કોઈ આવું એવું બધું કશું નહીં. બાર દોસ્તાર હોય તો પછી આપણને ખબર નથી. ઘરમાં કોઈ એવું શંકાસ્પદ વસ્તુ ચાલ અમને તો મળી આવી નથી, અમે જોઈ બી નથી. અને આ વાતના લગભગ 2 વર્ષ ગુજરી ગયા. આજે આ મસલો જે છે અને જે સાહેબે ઉપાડ્યો છે એ 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ પહેલાની વાત છે કે 12 મહિના તો બહાર જ રહ્યો. 12 મહિનામાં ખાલી 15 દિવસ ઘરે આવ્યો હતો છુટ્ટીઓ પર બકરાઈદની. પછી 6 મહિનોથી તો મારા જોડે જ છે, ધંધામાં મારા હાથી જ છે. એટલે એ 1.5-2 વર્ષ પહેલાની વાત છે. હવે એ તો ઉપર કોઈ શું હોય શું ના હોય, વરસાદ આવે, કોઈ સાફ સફાઈ થાય, અમારા દિમાગમાં તો નીકળી જાય બધું. આજુબાજુ ગામમાં કોઈ એવું એને કર્યું કોઈ નહીં. અડોશ પડોશના અંદર બી કોઈ જાણતું નહીં કે શું કશું કોઈ કર્યું કે કોઈ ના કર્યું. હા, ફારૂકભાઈ બાજુમાં જ છે.